મોરબી તાલુકાના શાપર અને જસમતગઢ ગામની સીમમાંથી નીકળતી માઇનર કેનાલ છલકાવાના કારણે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે મોટા પાયે શિયાળુ પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। મોરબી તાલુકાના શાપર અને જસમતગઢ ગામની આશરે 250 વીઘા જમીનમાં બુધવારે સવારે ત્યાંથી પસાર થતી માઇનર કેનાલનું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ખેડૂતોના ઊભા પાક પર નુકસાનીની સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ દાવો કર્યો છે કે યોગ્ય રીતે સાફ સફાઈ ન કરવાની અને રિપેરિંગ કામગીરી ન કરવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 8 વર્ષથી માઇનર કેનાલના પાણી આ રીતે ઊભા પાકમાં ફરી જતા હોવાના ખેડૂતો દ્વારા દાવા કરવામાં આવે છે। ખેડૂતોએ આ અંગે હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી પિયત માટે માઇનર કેનાલ માટે માઇનર D26 કેનાલ સાફ સફાઈ કરવા માટેની રજૂઆત કરી હોય, પરંતુ યોગ્ય સાફ સફાઈ કરવામાં ન આવી હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ આ તકે ખેડૂતોએ યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। મારું નામ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહ, ગામ સાપર। આ 200-300 વીઘા દર વર્ષનો અમારો આ પ્રશ્ન છે। છેલ્લા 8 વર્ષથી જેદુથી આ માઇનર કેનાલ અમારે ચાલુ થઈ છે, ખાલી ચાલુ થઈ છે, પાણી સાફ સફાઈ નામે ઝીરો છે, સાફ સફાઈ થતી નથી, કાગળ ઉપર થાય છે, અધિકારીઓ કોઈ સાંભળવા વાળું નથી, સરકાર અમારી સાંભળવા વાળી નથી। ઘઉં, જીરું, લસણ જેવા મોંઘા બિયારણ વાવીને અમે ખેતી કરી છે, પણ દર વર્ષે પાણી જ્યારે જરૂર હોય ત્યાં આવતું નથી, આવે ત્યાં ભયંકર ઉપરથી છોડવામાં આવે છે, અને જે પોઝિશન છે સાફ સફાઈ ન થવાના કારણે ઉપરથી ટપી જાય છે, અને આ બધા ખેતરો ફરી વળ્યા। હવે અમને આની નુકસાની કારણે છેલ્લા 8 વર્ષ કોઈ આપતું નથી, અને તમે ઘઉં, જીરું, લસણ જેવા 3-4 જે શિયાળુ પાક આવે છે બધા મોંઘા બિયારણ છે, પાછા બિયારણ અત્યારે તમને ખબર છે જડતાય નથી। રાતે ઉઠીને અમે લાઈનમાં ઉભા રહીને બિયારણ ને ખાતર લેવા જઈએ છીએ, લઈને પરાણે વારી છીએ। દર વર્ષની આ જ પોઝિશન છે અમારી। રજૂ કરવાથી ખાલી કાગળિયા ઉપર એમ કે છે હવે આ વર્ષે કરાવી નાખશું, થઈ જશે, આવા જવાબો મળે છે, કોઈ પણ થતું નથી। ખેતી પાકમાં જીરું 10 વીઘાનું લવણ છે। હવે તો ફરતે કોર પાણી ફરી વળ્યા છે, નુકસાની બહુ મોટી આવી છે। જીરામાં ને લસણમાં, ઘઉં છે। રજૂઆત તો કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું। કાંઈ કેનાલ સાફ કરવાની રજૂઆત દર વર્ષે કરી, અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે।